વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે 34મા શિક્ષાપત્રનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. તેમાં આજે આપણે ત્રણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિ વિશે સમજીશું. ગયા પાઠમાં આપણે પુષ્ટિ ભક્તિની ભૂમિકા જોઈ હતી. હવે 34મા શિક્ષાપત્રનો પ્રારંભ થશે. પુષ્ટિ ભક્તિના બે રૂપ, એક ચરણારવિંદની ભક્તિ અને બીજી મુખારવિંદની ભક્તિ. આજે મોટા ભાગે વૈષ્ણવો ચરણારવિંદની ભક્તિ કરનારા છે. મુખારવિંદની ભક્તિ કરનારાઓની સંખ્યા બહુ અલ્પ છે. જે ભક્તો પ્રભુના કીર્તન કરે, પ્રભુના ગુણગાનનું સ્મરણ અને શ્રવણ કરે, એ શ્રવણ કીર્તન સ્મરણ ચરણારવિંદની ભક્તિ છે. મર્યાદા ભક્તોએ પ્રભુના ચરણારવિંદ સેવ્યા. ગંગાજીએ, તુલસીજીએ અને શ્રી લક્ષ્મીજીએ પ્રભુના ચરણારવિંદ સેવ્યા. એમને પ્રભુના ગુણગાન ગાયા, પ્રભુના ગુણગાન સાંભળ્યા, પ્રભુના ગુણગાનનું સ્મરણ કર્યું. એનાથી જે સંતૃપ્ત રહ્યા એ મર્યાદા ભક્તો કહેવાયા. પણ પુષ્ટિ ભક્તોને વૈકુંઠ નથી જોઈતું, માટે એમણે કહ્યું વૈકુંઠ નહીં આવવું. વૈકુંઠ એટલે અક્ષર બ્રહ્મમાં વિલીન થવા નથી આવવું. અમને તો વ્રજ વાલું રે, અને માટે પાઓ પ્રેમ રસ પ્રાણા જીવન રે, દીન થઈ જાજો રે. અમારે તો તમારો પ્રેમ રસ પીવો છે. આ પ્રેમ રસ મોક્ષથી નથી મળતો. માટે શ્રી હરિરાય ચરણ ચરણારવિંદની ભક્તિ મર્યાદા ભક્તિ કહે છે અને આજ્ઞા કરે છે કે પ્રભુના અધરામૃતનું સેવન એમાં નથી. અરે, એમાં પ્રભુના દર્શન પણ નથી. જે ચરણારવિંદની ભક્તિ કરે છે એને પ્રભુ કેવળ ચરણારવિંદના દર્શનનો જ અનુભવ કરાવે છે, મુખારવિંદનો પણ નથી કરાવતા. કહેવાય કે નહીં, મને ખબર નથી, પણ હૃદયમાં ભાવ જાગ્યો છે એટલે કહેવાય જાય છે. મારા જ અનુભવનો એક પ્રસંગ છે. એટલે વાલા વૈષ્ણવો, અહીં ગોલકવાસી રમેશભાઈ પરીખ આ પ્રસંગ કહી રહ્યા છે. એમના અનુભવનો પ્રસંગ છે. આ એક સત્ય ઘટના છે. અહીં રમેશભાઈ પરીખ કહી રહ્યા છે કે કદાચ 22 વર્ષ પહેલાનો આ પ્રસંગ છે, જ્યારે સૌ પ્રથમ જાહેરમાં ભગવત કથા કહેવાની શરૂઆત કરી, અને તે સૌરાષ્ટ્રમાં માણાવદરમાં. આ જ દિવસોમાં શ્રી મહાપ્રભુજીના ઉત્સવના પૂર્વ દિવસોમાં જે વૈષ્ણવને ત્યાં મુકામ હતો એ વૈષ્ણવ બહુ જ ભાવ અને પ્રેમ વાળા. પણ સૌરાષ્ટ્રના વૈષ્ણવોની મેંડ અપરસ કડક, એટલે બહુ જ દીનતાપૂર્વક અને વિવેકપૂર્વક કહ્યું કે તમને અમારી અપરસમાં સ્નાન નહીં કરાવી શકું. જો કે કોઈના દિલને દુઃખ થાય એવા હઠાગ્રહથી સેવામાં જવાની મારી તત્પરતા પણ નહોતી. એટલે સેવા વિનાના દિવસો પસાર કરતો હતો. એમાં શ્રી મહાપ્રભુજીના ઉત્સવનો દિવસ આવ્યો. સવારે 4 વાગે આંખ ઉઘડી ગઈ. હૃદયમાં બહુ ક્લેશ થયો, અકળામણ થઈ. હે જીવ, કેવો દુર્ભાગી કે આજ ઉત્સવના દિવસે સેવામાં હાથ પવિત્ર નહીં થાય, પ્રભુના ચરણારવિંદનો સ્પર્શ પણ નહીં થાય. અંદર ને અંદર, ભીતર ને ભીતર આંસુ સારતો પડ્યો રહ્યો. એ વૈષ્ણવે સવારે 9 વાગ્યા ત્યારે પૂછ્યું કે આજ ઉઠવું નથી, તબિયત સારી નથી. મેં કહ્યું એવું જ કાંઈક છે, શું કરવાનું ઉઠીને. ફરી આંખો મીચીને ભગવદ નામ લેતો પડ્યો રહ્યો. ત્યારે અનાયાસ અંતઃકરણની આંખ ખુલી અને અમારા ઘેર બિરાતા પ્રભુના કટીથી ચરણારવિંદ સુધીના દર્શન થયા, કાચની સુથન સહિત. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીંયા રમેશભાઈ પરીખને એમના શ્રી ઠાકોરજીના કટીથી ચરણારવિંદ સુધીના દર્શન થયા, કાચની સુથન સહિત. પોતે પોતાનો ડાબો ચરણારવિંદ લંબાવીને પ્રભુએ આજ્ઞા કરી, લે ચરણ સ્પર્શ કર. અને મેં કર્યા. એ અંતર ધ્યાન થઈ ગયા. હજી તો એ અનુભવમાંથી હું બહાર આવું તે પહેલા તો બીજા ઘેરથી એક વૈષ્ણવ આવ્યા. થોડે દૂર રહેતા હતા. એમના દીકરાને મોકલ્યો કે મારા બાપા બોલાવે છે. કેમ? દીકરો કહે ખબર નથી, હમણાં જ ચાલો. એટલે એક બીજા વૈષ્ણવના ઘરેથી એમનો દીકરો આ રમેશભાઈ પરીખને બોલાવવા આવ્યો કે ચાલો, મારા બાપા એટલે કે મારા પપ્પા બોલાવે છે. 1 મિનિટનો પણ વિલંબ ન કરશો. એટલે રમેશભાઈ પરીખ ત્યાં ગયા. એ વૈષ્ણવે એટલું જ કહ્યું કે જલ્દી અપરસમાં સ્નાન કરો
અને ઠાકોરજીને શ્રૃંગાર કરું. ઠાકોરજી રાહ જુએ છે. મેં કહ્યું, પણ તમારી મેંડ અપરસ મને કહે, ભગવદ આજ્ઞા પાસે મારી મેંડ અપરેસની કોઈ કિંમત નથી. શ્રી આજ્ઞા થઈ હશે એ તો એ જાણે, પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ દિવસે હાથ પવિત્ર થયા. ઘણા દિવસ સુધી હું વિચારતો રહ્યો કે મારા પ્રભુએ અંતઃકરણમાં કટીથી ચરણારવિંદ સુધીનો અનુભવ કેમ કરાવ્યો, મુખારવિંદનો કેમ ન કરાવ્યો, મુખારવિંદના દર્શન કેમ ન આપ્યા. જ્યારે આ 34મું શિક્ષાપત્ર વાંચવામાં આવ્યું ત્યારે સમજાયું કે મારો મનોરથ જ ચરણારવિંદનો હતો, સેવાનો ક્યાં હતો. મારી શીતલ ભક્તિ હતી માટે ચરણારવિંદની ભક્તિ આપી. ઉગ્ર ભક્તિ હોત તો મુખારવિંદની ભક્તિ આપી દીધી હોત, જે પાછળથી કૃપા કરીને આપી. માટે શ્રી હરિરાય ચરણે અહીં પુષ્ટિ ભક્તિનો પહેલો પ્રકાર બતાવ્યો, ચરણારવિંદની ભક્તિ. શ્રવણ, કીર્તન, ગુણગાન, સ્મરણ આદિથી થતી ભક્તિ. જેમ પ્રભુના 2 ચરણારવિંદ એમ પુષ્ટિ ભક્તિના પણ 2 ચરણારવિંદ. પ્રભુના ચરણારવિંદ ભક્તિ સ્વરૂપ છે. એમ શ્રી સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. એમાં પણ એવી જ આજ્ઞા થઈ કે પુષ્ટિ પુરુષોત્તમનું ડાબું ચરણ કમળ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે, જમણું ચરણ કમળ મર્યાદા ભક્તિનું સ્વરૂપ છે. આ પુષ્ટિ ભક્તિ રૂપી ભગવત ચરણારવિંદ 2 પ્રકારે બિરાજમાન અને પ્રકાશમાન છે. શ્રી હરિરાય ચરણે 34મા શિક્ષાપત્રમાં પુષ્ટિ ભક્તિના 2 ચરણારવિંદોનું નિરૂપણ કર્યું. એક ચરણારવિંદની ભક્તિ અને બીજી મુખારવિંદની ભક્તિ. હવે મુખારવિંદની ભક્તિનું સ્વરૂપ જોવાનું છે. મુખારવિંદની ભક્તિ એ શુદ્ધ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે. મુખારવિંદની ભક્તિને આપણે સેવાના નામથી જાણીએ છીએ. પ્રભુના સાક્ષાત શ્રી અંગની સેવા કરવી એ મુખારવિંદની ભક્તિ છે. પ્રભુને જગાવાથી લઈને શયન કરાવવા સુધીનો સેવાનો સમગ્ર પ્રકાર એ મુખારવિંદની ભક્તિ છે. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે ચરણારવિંદની ભક્તિમાં શીતલ ભાવ હોય છે, જ્યારે મુખારવિંદની ભક્તિમાં ઉગ્ર ભાવ હોય છે. ઉગ્ર ભાવ એટલે તાક્લેશ પૂર્વકનો ભાવ, જેમાં પ્રભુના સુખ માટે પ્રતિપળ હૃદયમાં તાક્લેશ અને તેના પરિણામે ઉગ્રતા અને તત્પરતા બની રહે, એનું નામ મુખારવિંદની ભક્તિ. પ્રભુને વિલંબ ન થાય એનું સતત ધ્યાન રહે એ ઉગ્ર ભક્તિમાં આવશ્યક છે. વૃત્રાસુરે 4 શ્લોકોથી પ્રભુની સ્તુતિ કરી. એના પ્રથમ શ્લોકમાં એણે માંગ્યું કે આપણા દાસાનું દાસનો દાસ બનાવજો. મને કર્ણથી ભગવત ગુણગાન સાંભળવાની, મુખથી ગુણગાન કરવાની અને કાયાથી સેવા કરવાની કૃપા પ્રદાન કરજો. શ્રી ગુસાઈજીએ શ્લોકની વિવૃત્તિમાં બહુ સુંદર વાત બતાવે છે કે કાનથી ભગવત ગુણગાન સાંભળવાની જે વાત કરી એને માટેનું ક્રિયાપદ આત્મનેપદમાં વાપર્યું. મુખથી કીર્તન કરવાની આ વાત કરી એ ક્રિયાપદ પણ આત્મનેપદી છે, પરંતુ સેવા કરવાની જે વાત કરી ત્યાં પરસ્મય પદનો ઉપયોગ કર્યો. એનું કારણ શું? સંસ્કૃત વ્યાકરણના નિયમોના આધારે આપે બતાવ્યું કે ભગવત ગુણગાનના શ્રવણમાં ભક્તનો પોતાનો સ્વાર્થ, સંતોષ અને સુખ છે. માટે આત્મનેપદ મુખથી કીર્તનમાં બંને બાબતો છે. મુખને રીઝવવા માટે કીર્તન થાય, પ્રભુને રીઝવવા માટે કીર્તન થાય અને લીલાના ચિંતન માટે પણ કીર્તન થાય. ત્યાં સ્વાર્થ અને પરાર્થ બંને છે. માટે આત્મનેપદ અને કાયાથી સેવામાં કેવળ પરાર્થ છે, તદ સુખનો જ વિચાર છે. માટે પરત્વેની વાત છે. માટે પરસ્મય પદ એટલે મુખારવિંદની ભક્તિ છે. આથી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં કેવળ ભગવત નામ લેવાથી જીવને ભગવત પ્રાપ્તિ થશે એવું વિધાન કરતા સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ એવું વિધાન કર્યું. સ્મરણ અને સેવા બંને કરવા, એમાંથી એક પણ ન છોડવું. કુંભનદાસજીનો પ્રસંગ બહુ જ પ્રસિદ્ધ છે. તેમણે શ્રી ગુસાઈજીને કહ્યું, મારે 2 પુત્ર છે, જે સેવા અને સત્સંગ અથવા સેવા અને સ્મરણ બંને કરે એ આખો પુત્ર એટલે કે પૂર્ણ વૈષ્ણવ. જે બંનેમાંથી એક જ કરે એ અડધો પુત્ર, અપૂર્ણ વૈષ્ણવ. માટે ચરણારવિંદની ભક્તિ સાથે મુખારવિંદની ભક્તિ પણ આવશ્યક છે. મુખારવિંદની ભક્તિથી આપણી અહંતા અને મમતાનો પ્રભુમાં વિનિયોગ થાય છે. પરિણામે પ્રભુ પ્રત્યે દૈન્ય જાગે છે. દૈન્યમાંથી પ્રેમ પ્રગટે છે અને એ પ્રેમને કારણે પ્રભુના સુખનો વિચાર કરતા કરતા
ભક્તનો ભગવાનમાં નિરોધ થાય છે. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આ પુષ્ટિ ભક્તિ મુખારવિંદની ભક્તિને પ્રાપ્ત કરવા માટેનું સાધન કયું? ધ્યાન આપજો. આ પુષ્ટિ ભક્તિ એટલે કે મુખારવિંદની ભક્તિને પ્રાપ્ત કરવા માટેનું સાધન કયું? તો શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં પુષ્ટિ ભક્તિનું સાધન બતાવ્યું. સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. સર્વ ભાવ એવો પદ પ્રયોગ શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં કર્યો કે સર્વ ભાવથી વ્રજરાજ કુંવરની સેવા કરજો. અહીં શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે પુષ્ટિ ભક્તિમાં સર્વાત્મ ભાવને સાધન ગણો. આ સર્વાત્મ ભાવ એટલે શું? સર્વ ભાવ એટલે શું? ચતુશ્લોકીના મહાનુભાવ ટીકાકારોએ સર્વ ભાવ શબ્દના 6 વિવિધ અર્થો કર્યા. શ્રી હરિરાય ચરણ પણ અહીં સર્વાત્મ ભાવના લક્ષણો બતાવશે. સર્વાત્મ ભાવ અથવા સર્વ ભાવ એ 2 શબ્દનો બનેલો છે. એક સર્વ અને બીજો ભાવ. ભાવ શબ્દનો અર્થ થાય પ્રેમ. સર્વ શબ્દનો સામાન્ય અર્થ આપણે જાણીએ છીએ. સર્વ એટલે બધો. આ પ્રેમ કેવી રીતે થાય? આ પ્રેમનું સ્વરૂપ કયું? કારણ કે ભાવ શબ્દ તો લૌકિકમાં પણ વાપરીએ છીએ. મને ભાવે છે, મને ગમશે. શ્રી મહાપ્રભુજીએ ભાવ શબ્દની વ્યાખ્યા કરી કે પ્રભુમાં જે પ્રેમ હોય એને ભાવ કહેવાય. લૌકિક પ્રેમની અહીં વાત જ નથી. પ્રભુમાં પ્રેમનું સ્વરૂપ આપણે જોઈ ગયા. પ્રભુમાં પ્રેમ એટલે નિષ્કામ પ્રેમ, નિરુપાધિક પ્રેમ, નિર્દોષ પ્રેમ. આ 3 શબ્દો ધ્યાનમાં રાખજો. નિર્દોષ, નિષ્કામ અને નિરુપાધિક. નિર્દોષ એટલે જેમાં લૌકિકના દોષોની ગંધ નથી, લૌકિકના વિચારો નથી, એ નિર્દોષ પ્રેમ. નિષ્કામ એટલે જેમાં સ્વાર્થની જરા પણ ગંધ નથી, આપણા માટે કોઈ અપેક્ષા નથી, એ નિષ્કામ પ્રેમ. નિરુપાધિક પ્રેમ એટલે અહેતુક સેવા, જેનો અન્ય કોઈ જ હેતુ નથી. આચાર્ય મહાનુભાવે તો ત્યાં સુધી કહ્યું કે સેવામાં ભગવત દર્શન ઇત્યાદિનો વિચાર પણ નહીં, કારણ કે એમાં સ્વસુખની વાત આવે છે. આપણું કર્તવ્ય કેવળ ને કેવળ પ્રભુને રીઝવવાનું છે. પ્રભુને રીઝવવા સિવાયનો કોઈ જ હેતુ નહીં. એનું નામ નિરુપાધિક પ્રેમ. આવો જે નિર્દોષ, નિષ્કામ અને નિરુપાધિક પ્રેમ છે એને શ્રી મહાપ્રભુજી ભાવ શબ્દથી ઓળખાવે છે. પ્રભુમાં આવો ભાવ રાખવો. આવો ભાવ કેવી રીતે જાગૃત થાય? શ્રી મહાપ્રભુજીએ રસ્તો બતાવ્યો. ભાવો ભાવનયા સિદ્ધ. ભાવના કરવાથી ભાવ જાગૃત થાય. ભાવનાના 3 પ્રકારો, 3 રૂપ બતાવ્યા. સ્વરૂપ ભાવના, ભાવ ભાવના અને લીલા ભાવના. 3 પ્રકારે ભાવન કરવું. ભાવન કરવું એટલે કલ્પના કરવી એવો અર્થ ન કરશો. કલ્પના અને ભાવનામાં બહુ મોટો તફાવત છે. જે ન હોય ને એની કલ્પના થાય. માની લો કે આપણને પૂંછડું નથી ઉગ્યું, પણ પૂંછડું ઉગ્યું છે એવી કલ્પના કરાય, પણ એવી ભાવના ન કરાય. કારણ કે જે હોય, સત્ય હોય એનું ચિંતન એટલે ભાવન. જે છે જ નહીં અથવા કે છે કે નથી એની ખબર જ નથી એનો વિચાર એટલે કલ્પના. જે કંઈ ભગવદ લીલા થઈ છે એની ભાવના થાય. સ્વરૂપની ભાવના, સેવામાં વપરાતા ભગવદ યોગ્ય પદાર્થોની ભાવના અને લીલાની ભાવના. 3 સાથે સાથે ચાલે. જેમ કે સ્વરૂપનું સેવન કરીએ છીએ એ સ્વરૂપની ભાવના થાય. શ્રી બાલકૃષ્ણલાલજી બિરાજે છે તો એ 6 દિવસના બાળક છે. શ્રી યશોદાજીની ગોદમાં બિરાજનારા છે, શકટ ભંજન લીલા કરનારા છે. એમના સ્વરૂપની આવી ભાવના કરવી. એ સ્વરૂપની સેવા કરતા કરતા જારી ભરીએ ત્યારે જારીજીનો નેવડો જારી અને જળ જેવા સેવામાં વપરાતા પદાર્થોના અલૌકિક સ્વરૂપોની ભાવના કરવી. મંગળ ભોગમાં જારીજી ભરતા હોઈએ ત્યારે મંગળાના સમયની લીલા ભાવના કરવી. આ 3 ભાવનાઓનું હૃદયમાં સાથે સાથે ચિંતન ચાલવું જોઈએ. શ્રી હરિરાય ચરણે લીલા ભાવનાનું નિરૂપણ કરવા સહસ્ત્રી ભાવના નામનો બહુ સુંદર ગ્રંથ રચ્યો છે. એમાં વિવિધ સમયની ભાવનાઓનું વર્ણન કર્યું કે શ્રી ઠાકોરજી યશોદાજીના ગૃહે જાગે, ઠાકોરજી નિકુંજમાં જાગે, નંદાલયમાં શ્રી ઠાકોરજીને યશોદામાં જગાવે, ક્યારેક કુમારિકાઓ જગાવે, ક્યારેક રાધિકાજી પધાર્યા છે એ જગાવે, ક્યારેક ગાયો અને એમના સખાઓ આવીને જગાવે. આમ વિવિધ પ્રકારે પ્રભુ જાગે છે
રાજભોગ પણ વિવિધ પ્રકારે વિવિધ સ્થળે આરોગે છે. નંદાલયમાં નંદ બાવાની ગોદમાં બિરાજીને આરોગે છે, નિકુંજમાં આરોગે છે, ઉષ્ણકાલમાં વનમાં છાક લીલા કરે છે, ક્યારેક કોઈ ગોપીના ગૃહે પધારીને આરોગે છે. આમ વિવિધ પ્રકારે પ્રભુ રાજભોગ આરોગે તો દરરોજ વિવિધ પ્રકારની આ ભાવનાઓ જે તે સમયે મનમાં વિચારવી જોઈએ. એક દિવસ પ્રભુને ઉષ્ણકાલમાં શ્યામ ઢાક ઉપર જઈને છાક આરોગાવીએ. એક દિવસે યમુનાજીના પુલેન ઉપર બિરાજતા પ્રભુને છાક આરોગાવીએ. એક દિવસ ગિરિકંદ્રમાં બિરાજતા પ્રભુને છાક આરોગાવીએ. એક દિવસ મધુવનમાં એકલા પ્રભુને છાક આરોગાવીએ. છાક પણ વિવિધ સ્થળે વિવિધ પ્રકારે આરોગે. આ સર્વ ભાવન જે તે સમયની સેવાની સાથે સાથે થવું જોઈએ. એ લીલાનું ભાવના કરતા કરતા સેવામાં વપરાતા પદાર્થોના સ્વરૂપનું પણ ભાવન કરવું. સેવામાં વપરાતા પદાર્થ આપણી લૌકિક નજરે જળ દેખાય છે, પણ વાસ્તવમાં એમનું આધિદૈવિક સ્વરૂપ છે. એ સર્વ વ્રજ ભક્તોના વિવિધ સ્વરૂપો છે. એ પ્રભુને બિરાજવાના ગાદી તકિયા યશોદામાની ગોદ છે અથવા શ્રી વૃષભાન કિશોરીજીની ગોદ છે. આ ભાવથી જો ગાદી તકિયાને સવારે સમારીએ તો આપણો હાથ તેના ઉપર બહુ જ કોમળતાથી કરશે, જેથી શ્રી યશોદાજીને કે શ્રી વૃષભાન કિશોરીજીને શ્રમ ન થાય. જો એને ભૌતિક પદાર્થ માનીશું તો જેમ આપણી પથારીને લાકડીથી ઝાટકીએ છીએ ને તેમ હાથની જોરદાર થપ્પડોથી એ ગાદીજીને સમારવાનો પ્રયત્ન કરીશું. પ્રભુ શૈયા મંદિરમાં પોઢે છે એ શૈયા મંદિર પણ અલૌકિક છે. શ્રી ગોકુલેશ પ્રભુએ ભાવભાવના ગ્રંથમાં બતાવ્યું છે કે પ્રભુનું શૈયા મંદિર શ્રી સ્વામિનીજીના નેત્રો છે. શ્રી સ્વામિનીજીના નેત્રોમાં પ્રભુ પોઢ્યા છે એટલે પાપણ એ શૈયા મંદિરની તાળ કૂંચી છે. પોપચા એ શૈયા મંદિરના દ્વાર છે. નેત્ર એ શૈયા છે. આ ભાવ રાખીને પ્રભુના શૈયા મંદિરને ખોલવું હોય તો આંગળીઓમાં કેટલી કોમળતા રાખવાની હોય. પણ આપણે મોડું થયું હોય એટલે ધડાધડ શૈયા મંદિરના દ્વાર ખુલવા લાગે. તમે કાલે પ્રભુને જગાવતા આ ભાવ હૃદયમાં રાખીને શૈયા મંદિર ખોલજો તો હૃદયની અંદર પ્રભુને જગાડવાની સેવાની એક અપૂર્વ અલૌકિક તન્મયતાનો અનુભવ થશે. પ્રભુને શ્રૃંગાર કરીએ ત્યારે એક એક વસ્ત્ર એક એક શ્રૃંગારનો આધિદૈવિક સ્વરૂપ સમજી વિચારીને શ્રૃંગાર ધરીએ. કેવળ ગુંજામાળાનો જ અહીં વિચાર કરીએ. એવું કેમ કહ્યું કે ગુંજામાળા ધરી એટલે શ્રૃંગાર પૂર્ણ થયો? વાલા વૈષ્ણવો ધ્યાન આપજો. એવું કેમ કહ્યું કે ગુંજામાળા ધરી એટલે શ્રૃંગાર પૂર્ણ થયો? તો ગુંજામાળામાં 4 વર્ણ છે. લાલ વર્ણના ગુંજા છે ને, અને એના ઉપર શ્યામ ટપકું છે. બીજા સફેદ વર્ણના ગુંજા છે, એટલે શ્યામ, લાલ અને સફેદ 3 વર્ણના ગુંજા થયા. એને પરોવાનો દોરો એ પીત વર્ણનો પીળા રંગનો દોરો જોઈએ. હવે સફેદ દોરામાં ગુંજા પરોવાય છે, પણ વાસ્તવમાં એનો રંગ પીળો જોઈએ. આ 4 રંગ 4 શ્રી સ્વામિનીજીઓના ભાવના છે, એમની ભાવનાના છે. શ્યામ વર્ણ શ્રી યમુનાજીનો, લાલ વર્ણ શ્રી કુમારિકાજીનો, શ્વેત વર્ણ શ્રી ચંદ્રાવલીજીનો અને પીત વર્ણ શ્રી સ્વામિનીજીનો. 4 સ્વામિનીજીઓ પ્રભુના શ્રીઅંગને પ્રગાઢ આલિંગન આપે છે. શ્રીનાથજી વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં, એ ભાવથી પ્રભુ ગુંજામાળાને પોતાના વક્ષસ્થળ પર ધારણ કરે છે. હવે વિચાર કરો, આ ભાવથી જ્યારે ગુંજામાળા ધરતા હોઈએ ત્યારે 4 સ્વામિનીઓને આપણે પ્રભુ પાસે પધરાવીએ છીએ. એ કઈ ઓછી સેવા છે? ત્યારે એ ગુંજામાળાના દોરાને હાથમાં ધરતા શ્રી સ્વામિનીજીનો જે સ્વરૂપ છે તેનો વિચાર કરતા હાથમાં કોમળતા રહેવી જોઈએ. પણ બન્યું એવું કે આ ભાવના વિસરાઈ ગઈ અને એના પરિણામે શુદ્ધ ગુંજામાળા ધરવાને બદલે સિન્થેટિક મણકાઓની નકલી ગુંજામાળા ધરાવા લાગી. ગુંજાને પ્રભુએ કેમ અંગીકાર કર્યા? તો પ્રભુ નિસાધનના આત્મા છે, જેનું કોઈ જ નથી ને એના પ્રભુ છે. પ્રભુએ વિચાર કર્યો કે મણી, મુક્તા, માણેક તો સૌ સ્વીકારશે, આ કાંટાઓમાં ઉગનાર ચણોઠીઓને કોણ સ્વીકારશે? પ્રભુએ કહ્યું, તમે ચિંતા ન કરશો, તમારો અંગીકાર હું કરીશ. ગુંજામાળા નિસાધનતાનું પ્રતીક છે. ગમે તેટલા મણિમુક્તાના શ્રૃંગાર ધર્યા પછી પણ
આપણો નિસાધનતાનો ભાવ ત્યાં પ્રગટ થાય છે કે મહારાજ, મારાથી શું બને, હું તો આ ગુંજામાળા ધરું છું. આવા ભાવના પૂર્વક પ્રભુની મુખારવિંદની ભક્તિ કરવાથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવત ભાવ હૃદયમાં સિદ્ધ થાય છે. આ ભાવ એટલે ભગવત પ્રેમ. સર્વાત્મ ભાવમાં સર્વ અને આત્મો એટલે શું? તો કહે છે, સર્વાત્મ ભાવનો એક અર્થ એવો કર્યો કે સર્વ એટલે વિવિધ, જુદા જુદા ઠાકોરજીના જુદા જુદા ભાવથી સેવા કરવી. ઠાકોરજીની જુદા જુદા ભાવથી સેવા કરવી. ઘણા વૈષ્ણવો પૂછે છે, ફરી એકવાર, સર્વાત્મ ભાવ એક અર્થ એવો કર્યો કે સર્વ એટલે વિવિધ, જુદા જુદા ઠાકોરજીની જુદા જુદા ભાવથી સેવા થાય. તમે પૂછો કે આમાંથી અમારે કયો ભાવ ધારણ કરવો? ઘણા વૈષ્ણવો પૂછે છે, બાલ ભાવથી સેવા કરવી કે કિશોર ભાવથી? ભાવ પસંદ કરવાનો આપણને કોઈ અધિકાર પ્રભુએ આપ્યો નથી હો. એમને જે ભાવ માણવો છે એ ભાવ ભક્તના હૃદયની અંદર મૂકે છે. બહુ સમજવા જેવું છે કે પ્રભુ સ્ત્રી ભાવ ધારણ કરીને આપણા ઘરમાં બિરાજે છે, ભોગ્ય સ્વરૂપ બનીને બિરાજે છે. પોતાને ભક્તનો ભાવ માણવો છે માટે ભક્તમાં પુંભાવ મૂકે છે. શ્રી મહાપ્રભુજીએ ચીરહરણના સુબોધિનીજીમાં આ વાત બહુ સુંદર રીતે સમજાવી કે વ્રજ ભક્તોના ચીરનું હરણ કર્યું ને પાછા આપ્યા. એમાં પ્રભુએ એમનો સ્ત્રી ભાવ અંગીકાર કર્યો અને વ્રજ ભક્તોને પોતાના પુંભાવનું દાન કર્યું. ભક્ત ભોગતા બને અને ભગવાન ભોગ્ય બને ત્યારે પ્રભુ ભક્તોના ભક્તિ રસનો આસ્વાદ માણી શકે. આપણે શું કરીએ છીએ? ભગવાનને ભોગતા બનાવ્યા અને આપણી જાતને ભોગ્ય બનાવવા જઈએ છીએ કે સેવામાં ઠાકોરજી અમને આનંદ આપે? ના, ભક્ત ભોગતા છે, ભગવાન ભોગ્ય છે. ભક્ત આનંદ આપે છે, ભગવાન આનંદ પામે છે. એટલે બાલ ભાવ હોય, માધુર્ય ભાવ હોય, સખ્ય ભાવ હોય, શિષ્ય ભાવ હોય કે શત્રુતાનો ભાવ હોય, આમાંથી કયો ભાવ આપણે ધારણ કરવો એ આપણા હાથની વાત નથી. પ્રભુ વિવિધ રસને માણવા માટે વિવિધ જીવોને વિવિધ રસનું દાન કરે છે. બધાને બાલ ભાવનું દાન કરી દે તો ઠાકોરજી કહે છે, મને શી મજા આવે, બધા યશોદાજી બની જાય. બધાને માધુર્ય ભાવ આપી દે તો બધા રાધિકાજી બની જાય. ઠાકોરજી કહે તો મારું આવી બને, કારણ કે હમારે માઈ શ્યામા જુકો રાજ. બધા ઠાકોરજી ઉપર રાજ કરવા લાગી જાય. એટલે કોઈકને બાલ ભાવનું દાન કરે છે, કોઈકને માધુર્ય ભાવનું દાન કરે છે, તો કોઈકને સખ્યનું દાન કરે છે. અને ક્યારેક તો સેવામાં એવું પણ થાય કે ક્યારેક બાલ ભાવ પ્રગટ થાય, ક્યારેક માધુર્ય ભાવ પણ પ્રગટ થાય, ક્યારેક સખ્ય ભાવ પણ પ્રગટ થાય અને ક્યારેક ગુરુ ભાવ પણ આવે. જેમ કે મંગળામાં જગાવતી વખતે બાલ ભાવ આવે, ખંડિતાના પદ બોલાય ત્યારે માધુર્ય ભાવ જાગે, અને ક્યારેક રાજભોગ વખતે પ્રભુને ખેલાવતા સખ્ય ભાવ પણ જાગે, ક્યારેક દંડવત કરતી વખતે ગુરુ ભાવ પણ જાગે. એટલે ભાવ આપણા હાથની વાત નથી. ભાવ આપણા હાથની વાત નથી. ભાવ તો પ્રભુ જ આપે છે. આવા સર્વ ભાવોથી અથવા આ સર્વ ભાવ પૈકી જે ભાવનું પ્રભુએ આપણને દાન કર્યું હોય એ ભાવથી પ્રભુની સેવા કરવી, એનું નામ સર્વભાવ અથવા સર્વાત્મ ભાવ. આ એક અર્થ. એવો સર્વભાવનો બીજો અર્થ એ કે આપણા સર્વ દેહ ઇન્દ્રિયો જે લૌકિક સુખ માટે લાલાયિત છે એમને પ્રભુના પ્રત્યે વાળવા અને સર્વ દેહ ઇન્દ્રિયોથી પ્રભુને પ્રેમ કરવો, એનું નામ સર્વભાવ. આમ બીજો સર્વભાવનો અર્થ આંખોથી પ્રભુના દર્શન થાય, નાકથી પ્રભુના પ્રસાદી પુષ્પોની સુગંધ લેવાય, કાનથી પ્રભુના ગુણગાન સંભળાય, મોંથી પ્રભુના ગુણગાન ગવાય અને હાથ પગથી પ્રભુની સેવા થાય. આ સર્વભાવ. સર્વભાવનો એક ત્રીજો અર્થ કર્યો. સર્વ એટલે શક્તિ, શક્તિ સ્વરૂપા આપણા માર્ગમાં શ્રી સ્વામિનીજી છે. એટલે જે પ્રકારે શ્રી સ્વામિનીજી નિકુંજ લીલામાં પ્રભુના દાસી બનીને પ્રભુની સેવા કરે છે એ પ્રકારે દાસી ભાવ રાખીને પ્રભુની સેવા કરવી, એનું નામ સર્વભાવ. સર્વભાવનો ચોથો અર્થ કરવામાં આવ્યો. દુનિયામાં ભલે માણસ બીજાઓને કહેતો હોય
કે તમે મને બહુ વાલા છો. આવું આપણને ગમે તે કહે, આપણા સ્વજન કહે તોય બહુ સાચું ન માનવું હો. ખરાખરીનો ખેલ થાય ત્યારે ખબર પડે. માણસ પહેલા પોતાની જાતને જ બચાવે, પછી બીજાને. માણસ પોતાની જાતને જેટલો ચાહે છે એટલો બીજા કોઈને ચાહતો નથી. આવો જે આત્મભાવ છે, પોતાના પણાનો ભાવ, એના કરતા એ પ્રભુને અધિક વાલ કરવું, એનું નામ સર્વભાવ અથવા સર્વાત્મ ભાવ. સર્વભાવનો છેલ્લો અર્થ કર્યો. સર્વ કંઈ પ્રભુનું છે, માટે સર્વનું પ્રભુના સુખમાં સમર્પણ કરવું, એનું નામ સર્વભાવ. આમ ચતુશ્લોકીના ટીકાકારોએ સર્વભાવની વિવિધ વ્યાખ્યાઓ આપી. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે સર્વાત્મ ભાવમાં પાછા બે ભાવ સમાય છે, એક કામ ભાવ અને બીજો પ્રેમ ભાવ. પ્રભુના દર્શન, પ્રભુ સાથે વાર્તાલાપ, પ્રભુ સાથે રાસ આદિ લીલાઓ એ અલૌકિક કામ ભાવ છે. જ્યારે અલૌકિક પ્રેમ ભાવમાં હું પ્રભુનો છું, મારે કેવળ પ્રભુનું સુખ થાય એમ જ કરવું છે, એવી તત્સુખની ભાવના રાખવી એ અલૌકિક પ્રેમ ભાવ છે. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે સર્વાત્મ ભાવનું લક્ષણ આ દેહ, ઇન્દ્રિયો સર્વ પ્રભુના છે, પ્રભુના સુખ માટે છે એમ સતત વિચારીને પ્રભુની સેવા માટે શરીરની રક્ષા કરવી. મર્યાદા અને પુષ્ટિમાં આ તફાવત. જ્ઞાન માર્ગીય અને કર્મ માર્ગી એમ કહેશે કે આ શરીર નિરર્થક છે, એમનું દમન કરો, તપ દ્વારા એને સૂકવી દો, શરીરના હાડ ગાળી નાખો. પુષ્ટિ ભક્તિ એમ કહેશે આ શરીરને સ્વસ્થ નિરોગી રાખો, કારણ કે આ શરીરથી પ્રભુની સેવા કરવાની છે. શરીરની સ્વસ્થતા નહીં હોય તો ભગવત સેવામાં પ્રભુને શ્રમ થશે. માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી સર્વ પ્રકારે હઠ છોડવી. પ્રભુની સેવામાં પ્રભુને સુખ થાય તેનું ચિંતન કરીને સર્વ પ્રકારો યોજવા. દેહ બગડે તો ઔષધિ વગેરેનો તાત્કાલિક ઉપચાર કરાવશો. પ્રભુને કૃપા કરવી હોય તો શરીર સારું રાખશે એવું ન માનવું. શરીર સારું હશે તો પ્રભુની સેવા થશે એવું વિચારવું. માટે સેવા અર્થે શરીરનું રક્ષણ કરવું, આવશ્યક ઉપચારો કરવા, શરીરને તંદુરસ્ત રાખવા માટે સતત સાવધાની રાખવી. જે ઉપચારોથી શરીર સ્વસ્થ, નિરામય અને તંદુરસ્ત રહે એ સર્વ ઉપચારો કરવા. માટે આપણે ત્યાં એકાદશી વગેરેના વ્રત બતાવ્યા, પણ એનો હટાગ્રહ ન રાખવો. એકાદશી આદિનું વ્રત કરવું એ વૈષ્ણવોની ફરજ, પણ એકાદશીનું વ્રત કરતા જો શરીર અસ્વસ્થ થતું હોય અને એ દિવસે ભગવત સેવામાં પ્રભુને પરિશ્રમ થતો હોય તો એવી એકાદશીને પણ હાથ જોડીને દંડવત કરવા. મારી છે શ્રી હરિરાય ચરણની વાત મને એની એવી શ્રીનાથજી શ્રી હરિરાય ચરણની વાત મને એવી સ્ફુરાયમાન થાય છે કે જિંદગીના બધા જ કાર્યો પ્રભુના ને સુખને ધ્યાનમાં રાખીને ગોઠવવા. સ્વસુખાર્થે રાત્રે ઉજાગરો પણ ન કરવો. મોડી રાત સુધી જાગવું અને સવારે મોડા ઉઠીને પછી સેવા કરવી એ બરાબર નથી. પ્રભુ તો વહેલા પોઢિયા છે અને બાળક છે. વહેલા જાગવાના, ભૂખ લાગવાની, તો ભગવત સુખાર્થે વહેલા સૂવું અને વહેલા ઉઠીને સેવામાં તત્પર થવું. આ સર્વાત્મ ભાવનું લક્ષણ શ્રી હરિરાય ચરણે બતાવ્યું. હજુ આગળ પણ શ્રી હરિરાય પ્રભુ ચરણ સર્વાત્મ ભાવના લક્ષણો બતાવે છે, તે આપણે આવતા પાઠમાં જોઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. હે શ્રી વલ્લભ પ્રભુ, આપ તો વાણીના પતિ છો. આપને વારંવાર વંદન હો, આપને વારંવાર વંદન હો, આપને વારંવાર વંદન હો. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. શ્રી વલ્લભના ગુણગાનમાં આજે આપણે સર્વોત્તમ સ્તોત્ર નામાવલીમાં આવતો શ્રી મહાપ્રભુજીના નામ વાકપતિનું ભાવ દર્શન કરીશું. આપણા બાળકો ભણતા હોય તો તેને પણ વાકપતયે નમઃની માળા કરવાનું કહેવું જોઈએ.
આવું વ્રજરાજ બાવાના વચનામૃતમાં પણ સાંભળ્યું હતું. ખૂબ જ સુંદર ભાવ છે. શ્રીનાથજી ચરિત્રામૃતમાં પણ ભોળા પટેલને પ્રભુ સ્વયં આજ્ઞા કરે છે કે તું વાક્પતયે નમઃની માળા કરીશ ને તો તને બધું જ યાદ રહી જશે. તો ચાલો આ વાક્પતયે નમઃનો ભાવ દર્શન કરીએ. પ્રાકૃત ધર્માનાશ્રય મા પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદમ સાકૃતિ સ્તૌમિ કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યં સમભૂદ્ભુવિ દયયા નિજ મહાત્મ્યં કરિષ્યन् પ્રકટં હરિः વાણ્યા યદા તદા સ્વાસ્યં પ્રાદુર્ભૂતં ચકારહિ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આજે આપણે શ્રી સર્વોત્તમ નામાવલીનું 53મું નામ વાક્પતિઃ વાક્પતયે નમઃ તેનું રસ દર્શન કરીશું. આપને જે નામનું રસ દર્શન કરવું હોય તે મનોરથ સ્વરૂપે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો અમે અમારી અનુકૂળતાએ એ નામ જરૂરથી કરીશું શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની વધાઈ નિમિત્તે. તો ચાલો આપણે શરૂ કરીએ શ્રી સર્વોત્તમ સ્તોત્ર નામાવલી નામ 53મું વાક્પતિઃ. શ્રી આચાર્યજી વાણી એટલે કે સરસ્વતીના પતિ છે. પતિ એટલે પાલક. અર્થ ચરિત્ર સંગતિ. જ્યારે ભગવાનને ભૂતળ ઉપર પોતાનું મહાત્મ્ય વિસ્તાર કરવાની ઈચ્છા થઈ ત્યારે આપે આ મહાન કાર્ય વાક્પતિ શ્રી આચાર્યજીને સોંપ્યું. કારણ કે ભગવાનના અનંત મહાત્મ્યનું નિરૂપણ ભગવાન સિવાય બીજા કોઈ કરવા સમર્થ નથી અને તેથી ભગવાને પોતાના વાક્પતિ રૂપ શ્રી આચાર્યજીને આજ્ઞા કરી. શ્રી આચાર્યજીએ ભગવાનનું રચનાત્મક અને ઐશ્વર્યાત્મક બંને મહાત્મ્ય શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ અને પુષ્ટિ ભક્તિ દ્વારા જગતમાં પૂર્ણ રૂપે પ્રગટ કર્યું. શ્રી આચાર્યજી સ્વયં પોતાને વાક્પતિ હોવાનું સુબોધિનીજીના મંગલાચરણમાં અર્થ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વા નરાહ અદ વાક્પતેઃ ના કથનથી પુરવાર કરે છે. થાનેશ્વર અને સિંહનંદ વચ્ચે સરસ્વતી નદી આવે છે. આપ સરસ્વતીના પતિ હોવાથી તેનું ઉલ્લંઘન કરતા નહીં, જેથી સિંહનંદના વૈષ્ણવો થાનેશ્વર આવી આપના દર્શન કરી જતા હતા, પરંતુ આપ સિંહનંદ ક્યારેય પધાર્યા નથી. સ્વયં સરસ્વતી પણ આપના વાક્પતિત્વનો સ્વીકાર કરે છે. ઓડિશા રાજ્યના રાજા રામભદ્રની સભામાં પંડિતો સાથેના શાસ્ત્રાર્થમાં ઘટ સરસ્વતીએ આપશ્રીનું વાક્પતિત્વ હોવાનું સ્વીકાર્યું છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પહેલા આપણે એકદમ શોર્ટમાં જે છે તે લઈએ છીએ, પછી બેઠક ચરિત્ર સંગતિ અને વાર્તા સંગતિ જોઈશું. હવે છે ચિત્ર પરિચય. ઓડિશામાં રાજા રામભદ્રની રાજ્યસભામાં શ્રી આચાર્યજી ઘટ સરસ્વતી સાથે શાસ્ત્રાર્થ કરે છે. શ્રી આચાર્યજી વાક્પતિ હોવાથી તમામ પંડિતોમાં આપ સર્વશ્રેષ્ઠ છે તે જણાવવા માટે આના પછીનું નામ વિબુધેશ્વર છે. હવે આપણે સૌપ્રથમ આ વાક્પતયે નમઃમાં જે પદ સંગતિ છે, જે ગોવિંદદાસ ખવાસે શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 પદની રચના કરી છે, તેની PDF ની લિંક પણ અમે થોડાક દિવસ પહેલા આપને આપી હતી અને જો ન મળી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવશો તો અમે ફરીથી આપને તે આપી દઈશું. એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે એ PDF બનાવી હતી. એટલે ગોવિંદદાસ ખવાસે સર્વોત્તમ સ્તોત્રના 108 પદો રચ્યા છે. એટલે સર્વોત્તમ સ્તોત્રની સંગતિના નામોની સંગતિના તો અહીં 53નું નામ છે વાક્પતિઃ. તો વાક્પતિનું જે પદ છે તે આપણે લઈશું. પદ સંગતિ. કૃપા કરી વાક્પતિ રૂપ ન ધરે તે. કૃપા કરી વાક્પતિ रूप न धरे ते इहि कलिकाल घोर में कैसे निज जन निस्तरते.
इह कलिकाल घोर में कैसे निज जन निस्तरते। वही न वदन प्रगटे बिनु सब कोहु धर्मराज बस परते। वही न वदन प्रगटे बिनु सब कोहु धर्मराज बस परते। अति आवर्त सहित भव सागर ते कहाँ कैसे उतरते। अति आवर्त सहित भव सागर ते कहाँ कैसे उतरते। कोटि काम लावण्य श्रीमुख छवि, कोटि काम लावण्य श्रीमुख छवि, बिन देखे सब मरते, बिन देखे सब मरते। अष्ट महासिद्धि सो सब पाए जो, अष्ट महासिद्धि सो सब पाए जो, गोविंद प्रभु वरते, गोविंद प्रभु वरते। હવે વાર્તા સંગતિ તેમાં બેઠક ચરિત્રમાં નિજ વાર્તા 26મી શ્રી ઓરછા દેશ का प्रसंग घट सरस्वती नो प्रसंग जे निज वार्ता में आपेलो छे ते पहला आपणे वार्ता संगतिना नाम जोई लई पछी डिटेल में जोईए। अने ओरछा में राजा रामभद्रनी राज्यसभा में श्री आचार्यजी घट सरस्वती साथे शास्त्रार्थ करे छे ते निज वार्ता में आवे छे। अने आ चित्र परिचय में पण छे। अने बीजो छे 84 वैष्णव वार्ता 44मी गोरजा अने समराय। तो આપણે તે બંને જોઈશું। સૌપ્રથમ આપણે જોઈશું શ્રી મહાપ્રભુજીની નિજ વાર્તા બેઠક ચરિત્રમાં નિજ વાર્તા 26મી श्री ओरछा देश का प्रसंग। वार्ता प्रसंग 26मो। अब एक समय श्री आचार्य जी आप दूसरी बेर पूर्व में ओरछा देश पधारे। तहाँ आगे सो मायावादी को और वैष्णव संप्रदाय को फेरी झगड़ा होता तो वे मायावादी कैसे होते जाने साक्षात देवी सरस्वती पूजी के अपने बस कार्य राखी होती। वे मायावादी चा देश में जाए तहाँ एक सरस्वती को घट धरे ताके ऊपर वस्त्र उड़ाई के सवंसो वाद करे और कहे जो यह साक्षात सरस्वती जी है, जाको यह साचो कहे सो साचो। ता घट के बोलते वे मायावादी जहाँ जाए तहाँ जीते, ताते उनसो कोई चर्चा न कर सके। सो वा ओरछा देश के राजा रामभद्र नारायण के यहाँ ब्राह्मण की सभा एक ठोरी भई ही। सो ये समाचार श्री आचार्य जी ने सुने, तब आप वह राजा की सभा में पधारे। राजा आपके दर्शन करके बहुत प्रसन्न भयो और ऊंचे आसन पे पधराए। तब आप राजा सो पूछे, तुम्हारे यहाँ ब्राह्मण को कहा झगड़ो है। तब राजा ने आपसे विनती की, महाराज वैष्णव मार्ग वाले तो हारे हैं और शक्तिमत वाले जीते हैं। तब आप कहे मायावादी कैसे जीते हैं। राजा ने विनती की, महाराज साक्षात देवी इनसे बोलती है, इनको मार्ग सत्य कहती है, ताते ये जीते हैं। तब आप कहे हम देखे देवी कैसे बोलती है। तब राजा ने उन मायावादी से कहियो, बाबा अब तुम इनसे चर्चा करो। तब वे मायावादी ब्राह्मण स्थापित घट के पास श्री आचार्य जी महाप्रभु से चर्चा करन लागे और कही, जो महाराज यह साक्षात सरस्वती है, जो यह कहे सो साच है। तब आप कहे जो ठीक है, तुम सरस्वती जी को बुलाओ। तब विन मायावादी ने घट सो विनती करी, जो कहो सो वह घट तो कुछ बोले नहीं। वे ब्राह्मण तो बहुतेरो बुलावे, पर वह घट ते शब्द निकसे नहीं। तब श्री आचार्य जी आप राजा सो कहे, ये तो पाखंडी है। वैष्णव मार्ग के विषय तो साक्षात श्री कृष्णचंद्र श्री भागवत के 11 स्कंध में उद्धव जी प्रति कहे हैं, वैष्णव है सो मेरो अंग है और वैष्णव को तो मेरो ही स्वरूप जानियो। वैष्णवन में कुबुद्धि राखे सो महा अपराधी है। ठोर ठोर वैष्णव को महात्म्य वेद शास्त्र में कहियो है। सो ये मायावादी वैष्णव मार्ग कैसे जीतेंगे। तब वे निरुत्तर होय के देवी के ऊपर मरवे को बैठे, जो तेने हमारो सभा में मानभंग क्यों कियो, तू बोली क्यों नहीं। तब देवी ने विन को जताई, जो अरे अपराधी विन के तो मैं कंठाग्र हूँ, उनके सामने मैं लज्जा छोड़ी कैसे बोलूं। को मनुष्य होय ताके आगे मैं बोलूं, वे तो साक्षात श्री पूर्ण पुरुषोत्तम है।
ધ્યાન આપજો, અહીં સરસ્વતીજી પોતે કહે છે કે શ્રી महाप्रभुजी साक्षात पूर्ण पुरुषोत्तम છે। ये सब प्रकार वह राजा ने देखे तब राजा अपने मन में विचारे, जो धन्य मेरो भाग्य है, मेरे घर साक्षात पूर्ण पुरुषोत्तम पधारे है। पाछे राजा ने विनती कीनी, महाराज मोको अपनो कीनो, ताते हूँ कृतार्थ भयो हूँ। पाछे और हूँ बहुत देवी जीव शरण आए। तब वैष्णव मार्गीय जे ब्राह्मण है ते सब बहुत प्रसन्न भय, जो हमारो धर्म तो श्री आचार्य जी आप राखे। वह राजा ने हूँ श्री आचार्य जी महाप्रभु को कनकाभिषेक करवायो। वह स्नान के सुवर्ण को द्रव्य, ब्राह्मणन के बालकन को यज्ञोपवीत और ब्राह्मण कुमारिकान के विवाह और यज्ञ करावे में खर्च करवे की राजा रामभद्र सो श्री आचार्य जी आप आज्ञा किए। तब राजा ने आपके आगे सहस्र मुद्रा भेंट धरी और वहाँ मायामत को खंडन भयो और भक्ति मार्ग को स्थापन भयो। એટલે આવા શ્રી આપણા મહાપ્રભુજી વાકપતિ છે, એટલે કે વાણીના પતિ। પતિ એટલે પાલક। હવે ત્યારબાદ છે 84 વૈષ્ણવ વાર્તા 44મી ગોરજા સમરાઈ। શ્રી મહાપ્રભુજી વાણીના પતિ છે, એટલે નદી ઓળંગતા નથી, સરસ્વતી નદી ઓળંગતા નથી, તેનો ઉલ્લેખ આ ગોરજા સમરાઈની વાર્તામાં આવે છે। એટલે આપણે તે વાર્તા જોઈશું। अब श्री आचार्य जी महाप्रभु की सेवकनी सास बहू, सास को नाम गोरजा और बहू को नाम समराई, शक्त्राणी सीनन में रहती, तीन की वार्ता को भाव कहत है। भाव प्रकाश। ये दो लीला में श्री स्वामिनी जी की सखी चंद्रभागा तीन की सखी है। इनको नाम लीला में नंदा सखी सो सास भाई गोरजा और वृंदा सखी बहू या को नाम समराई, सो ये सीनन में रहती। इनको सेवक श्री आचार्य जी जा प्रकार किए सो वासुदेव दास छकड़ा की वार्ता में ऊपर कही आए हैं। वार्ता प्रसंग एक। जो श्री ठाकुर जी की सेवा करती सो एक समय श्री आचार्य जी थानेश्वर पधारे। सो थानेश्वर के और सीनन के बीच सरस्वती नदी है और श्री आचार्य जी सरस्वती को उल्लंघन न करते। भाव प्रकाश। कहे थे सरस्वती के पति हैं, स्त्री को उल्लंघन कैसे करे, ताते सिंहनन में आप न जाते। सो सिंहनन के वैष्णव थानेश्वर आए, श्री आचार्य जी को दर्शन करते। सो श्री आचार्य जी जब थानेश्वर पधारे तब बधैया जाय के सिंहनन में सगरे वैष्णवन को बधाई दीनी। तो श्री आचार्य जी थानेश्वर पधारे हैं तब सासू बहू सो कहे, जो मैं श्री आचार्य जी के दर्शन को थानेश्वर जात हूँ, तो श्री ठाकुर जी को जगाई पहले मंगला करी, पाछे श्रृंगार करियो, ता पाछे राजभोग धरी के श्री ठाकुर जी सो पहुँच्यो। मैं श्री आचार्य जी के दर्शन करी आऊं, पाछे तू जइयो। तब बहु प्रसन्न भई, जो आज मैं श्री ठाकुर जी को श्रृंगार करूंगी, भोग धरूंगी। सो सासो कहियो, तुम दर्शन करी आवो, पाछे मैं जाऊंगी। तब सास श्री आचार्य जी के दर्शन करवे थानेश्वर गई। यहाँ बहु बेगे नाई के श्री ठाकुर जी को मंगल भोग धरी, पाछे श्रृंगार कियो, पाछे रसोई सगरी करी, थार कटोरा साजी के श्री ठाकुर जी के आगे भोग धरियो, तेरा लगाई बैठी, सगरे पात्र मांजी, रसोई पोती। इतने समय भयो, सो भोग सराइवे को जाय देखे तो थार कटोरा सगरी सामग्री सो ज्यों के त्यों भरे हैं। तब श्री ठाकुर जी सो कहियो, महाराज मेरी सास तो सीनन श्री आचार्य जी के दर्शन को गई है, मैं तो कछु जानत नहीं। मुसो सास ने कहियो, ता प्रकार कियो और तुम आरोगे नहीं, अब मैं कहा करूं। पाछे फिर बहू ने जानियो, जो मैं कछु चुकी होंगी। तथा रसोई कछु छुई गई होगी। तब फेरी पात्र सगरे मांजी, रसोई पोती आछी भांति ने आई, फेरी रसोई करी, फेरी थार कटोरा में सामग्री धरी, श्री ठाकुर जी को भोग धरियो, तेरा लगाई, बाहर आई,
रसोई के पात्र मांजी, रसोई पोती, सामग्री फेरी, ज्यों के त्यों स्थापित देखी। बहुत बिलबिलान लागी। कहियो महाराज, मैं तो कछु जानत नहीं, आप क्यों नहीं आरोगत? सो रुदन करत जाए और मन में कहियो कछु मारी अपराध कर्यो मोसो, कछु भारी अपराध कर्यो मोसो। सो श्री ठाकुर जी नहीं आरोगी। पाछे फेरी तीसरी बेर अपरस काढ़ी, सावधान होई सगरी रसोई करी, थार कटोरा में धरी श्री ठाकुर जी को भोग धरियो। पाछे टेरा लगाई, रसोई के पात्र साजी, रसोई पोती के टेरा सरकाई, भोग सरावन को गई। सो सामग्री सब्जियों की त्यों देखे महादुख भयो। जो 3 बार मैं रसोई करी, सो तीनों बार श्री ठाकुर जी आरोगे नहीं। यह दुखी और श्रमित हूँ। बहुत भई, सो मूर्छा आई, पछार खाई के भूमि में गिर पड़ी, कंठ सूखी गयो श्रम के मारे। तब श्री ठाकुर जी सिंहासन से उठी, अपनी झारी सो जल पाइवा को पीवायो। तब सावधान हुई, नेत्र खोले, सो वे वह बहू को दुख श्री ठाकुर जी सो सहयो न गयो। भाव प्रकाश, सो वह सुधी हती, छल कपट कछु जानत नहीं। ताते श्री ठाकुर जी प्रसन्न होई के वह सो कहे, तू खेत काहे क्यों करत है? तू 3 बार रसोई करी, सो मैं तीनों बार आरोग्य हूँ, तो संदेह क्यों करत है? तब बहू ने कही, मैं कैसे मानूं, सामग्री तो सब्जियों की त्यों धरी ही देखती। तब श्री ठाकुर जी कहे, जामे मेरो हस्त परे, सो वस्तु घटे नहीं, और तू नहीं मानती तो काली सवारे तेरे देखो तारू गोगो। ताते अब तू महाप्रसाद ले, मैं तीनों बार आरोग्यो, मैं कछुली ते कछुलियो नहीं, ताते तू शिथिल है। तब बहू उठी के सकल प्रसाद सब गायन को खवाई दियो, आपको कछु न लियो। उही श्री ठाकुर जी ने झारी सो जलपान कराए, सोई लेके रही। भाव प्रकाश, सोयाते जो श्री ठाकुर जी सांच कहत है कि मोको यूं ही समाधान करत है। सवेरे भोजन करते देखूंगी तो महाप्रसाद लेऊंगी। पाछे सवेरे की सामग्री बिन के सिद्ध करी, रात्रि को सोई रही। प्रातः काल होत ही देह कृत्य नाई के मंगला श्रृंगार करी, वे की रसोई सगरी सिद्ध करी। थार कटोरा में पधराई, श्री ठाकुर जी को आगे भोग धरी, पाछे टेरा लगावन लागी। तब श्री ठाकुर जी कहे, अब तो टेरा काहे को लगावत है? पाछे तो को विश्वास न होई गो, ताते तेरे आगे आरोगत हो। तब वह पास बैठी, श्री ठाकुर जी भली भांति सो सगरी सामग्री आरोगे। तब बहु सो हास्य विनोद करी, सब रस को अनुभव करायो। पाछे श्री दामोदर जी यह बात सगरी श्री आचार्य जी सो कहे, जो मोको समराय बहुत सुख देत है। ध्यान आपजो, ठाकुर जी श्री महाप्रभु जी ने कहे छे कि जो मोको समराय बहुत सुख देत है, सो बात श्री आचार्य जी ने मन में राखी। जो समराय आवेगी दर्शन को तब पूछेंगे। पाछे श्री ठाकुर जी जा प्रकार समराय कहियो, ताही प्रकार आरोगे। सगरी सामग्री जो की त्यों भरी देखी। तब बहू के मन में विश्वास आयो, जो श्री दामोदर जी काली तीनों बार आरोगे, या में संदेह नहीं। पाछे अनुसर कराय, बहू ने महाप्रसाद लियो। या प्रकार 5 दिन लो नित्य श्री ठाकुर जी को अपने आगे आरोगायो। पाछे सास श्री आचार्य जी सो विदा मांगियो। तब श्री आचार्य जी कहे, बहू को बेगी दर्शन को पठाई दीजो। सो सास आई बहू सो कहियो, जो अब तो श्री आचार्य जी के दर्शन करिया। तब बहू श्री आचार्य जी के पास आई, दंडवत कियो। तार समय आचार्य जी रसोई करत हते। तब बहू सो कहियो, चा नाई आव, रोटी बेली दे। तब समराई नाई के रोटी बेलन लागी। तब श्री आचार्य जी समराई सो कहे, तेरी बात श्री ठाकुर जी दामोदर जी ने सगरी हमारे आगे कही, तो को सब रस को अनुभव जतायो, तेरे बड़े भाग्य हैं। तब समराई ने कही, जो श्री ठाकुर जी के पेट में इतनी बात न ठहरी, तो उनसे कहा कहिए, आखिरी बालक है। यह बात सुनने के श्री आचार्य जी बहुत प्रसन्न भये और कहे, ऐसे वैष्णव को तो घर जाए के दर्शन देना उचित है, परंतु कहा करिए, सरस्वती उल्लंघनी नहीं। पाछे दिन दोए समराई रही। श्री ठाकुर जी की सगरी बात श्री आचार्य जी सो कहे। पाछे तीसरे दिन आज्ञा मांगी। तब श्री आचार्य जी कहे, ऐसे वैष्णव को आज्ञा क्यों दीजिए? सदा इनकी वार्ता सुनिए। परंतु श्री ठाकुर जी इनसे प्रसन्न हैं, इन बिना रह नहीं
શકત તાતે વિદા દિયે. અહીં ધ્યાન આપજો, શ્રી આચાર્ય મહાપ્રભુજીએ શું કહ્યું કે આવા વૈષ્ણવને તો તેમના ઘરે જઈને દર્શન દેવા ઉચિત કહેવાય, પરંતુ શું કરીએ, સરસ્વતી ઉલ્લંઘની નહીં. એટલે સરસ્વતીનું ઉલ્લંઘન મહાપ્રભુજીથી ન થાય, કારણ કે તે વાણીના પતિ છે. એટલે આ વાર્તા અહીં વાર્તા સંગતિમાં આપેલી છે. એટલે શ્રી આચાર્યજી કહે છે કે આવી વૈષ્ણવને આજ્ઞા કેમ કરીને દઈએ ઘરે જવાની, સદા એમની વાર્તા સાંભળ્યા કરીએ કે જેને શ્રી ઠાકોરજી આવો સાનુભવ જતાવે છે. પછી શું કહે છે મહાપ્રભુજી કે શ્રી ઠાકોરજી ઇનસો પ્રસન્ન है, इन बिना रही नहीं सकत ताते विदा दिए. तब सबराय दंडवत करी विनती किए, महाराज यह सब आपू की कृपाते हैं, नहीं तो कहाँ श्री ठाकुर जी, कहाँ हम संसारी जी. आपू की कहानी से ते श्री ठाकुर जी हम सरीखी पर कृपा करत है. यह कही के चली. सो बहू की दैन्यता सुनी श्री आचार्य जी बहुत प्रसन्न भय. जो ऐसे वैष्णव दुर्लभ है, श्री ठाकुर जी दिन सो बोले तिन्हीं को ऐसी दैन्यता हुई. पाछे बहू घर आई, सास से सब श्री आचार्य जी के समाचार कहे, जो बड़ी कृपा अपने ऊपर है. इतने बहू की रंज आंख लागी, नींद आई, श्रमित आई हती. सो इतने में सास भोग दरी वासन मांजन लागी. तब बहू चौकी पड़ी, श्री ठाकुर जी कैसे आरोगते होंगे. सो नाई के मंदिर में गई, श्री ठाकुर जी को फेरे अपने आगे आरोगायो. तब सास सो श्री ठाकुर जी ने जताई, जो रसोई ऊपर की टेल तू करियो और श्रृंगार बहू करेगी, भोग वो बहू धरेगी. बहू के हाथ सो मैं भली भांति सो आरोगत हूँ. तब ते सास ने बहू सो करियो, श्री ठाकुर जी तेरे ऊपर बहुत प्रसन्न है, ताते श्रृंगार तू करियो, भोग सगरो तू धरियो, मैं रसोई करूंगी और ऊपर की टेल करूंगी. सो बहू नित्य नौतन श्रृंगार करती, सामग्री बैठी के नित्य श्री दामोदर जी को आरोगावती. श्री ठाकुर जी सदा प्रसन्न रहते. सो सास बहू ऐसे भगवदीय श्री आचार्य जी के कृपा पात्र है. इनकी वार्ता कहाँ ताई कहिए. भाव प्रकाश या वार्ता में यह जताए, जो निष्कपट प्रीति श्री ठाकुर जी को प्रिय है. આપણે કહીએ છીએ ને કે ભોળાના ભગવાન, એ રીતે આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને હજી એક વાત કરવાની કે શ્રીનાથજી ચરિત્રામૃતમાં પણ આવ્યું હતું કે વાક્પતયની માળા આપણે બાળકોને કરવાનું કહેવું જોઈએ, કારણ કે વાક્પતયે નમ એટલે વાણીના પતિ. છોકરાઓને ભણવામાં પણ ખૂબ મન લાગે અને આગળ વધે એવું વૈષ્ણવોના મુખે સાંભળેલું છે. એક વૈષ્ણવે અમને કહ્યું હતું કે વાક્પતયે નમની 3 માળા દરરોજ કરવાની, 3 ન બને તો એક તો બાળકો પાસે કરાવીશ કે જેના કારણે તેનું મન ભણવામાં વધુ લાગે. એવું ભગવદીઓના મુખે સાંભળેલું છે. અને શ્રી ચરિત્રામૃતમાં પણ ઠાકોરજી ભોળા પટેલને કહે છે કે તું વાક્પતયની માળા કર, તેવું તેમાં આવે છે. એટલે આપણે કોઈ પણ બહાને આપણા પુષ્ટિ માર્ગને પકડી રાખવાનું છે અને તેના જ રસ્તે ચાલવાનું છે. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો. અને આપનો જે પણ મનોરથ હોય, જે નામ આપને શ્રવણ કરવાની ઈચ્છા હોય, જે નામનું આપને ચિંતન કરવું હોય, તે નામ જરૂરથી અમને સૂચવશો તો પ્રભુ કૃપાથી અમે તેનું વર્ણન આ રીતે કરીશું. જય શ્રી કૃષ્ણ. જો આપને ગમ્યું હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેના કારણે અમને પણ ઉત્સાહ થાય વધુ આગળ કરવાનો અને આપને નવા વિડીયો નોટિફિકેશન દ્વારા મળતા રહે. અને તમારા પ્રિયજનોને જરૂરથી શેર કરશો, કારણ કે આપણો પુષ્ટિ માર્ગ નો જેટલો ફેલાવો થાય, એક વૈષ્ણવને આપણે ખાલી શેર કરીએ ને એને જોઈતું હોય તો એનો અંતર કેટલું ઠરે અને તેમાં આપણે સહભાગી બનીએ. માટે જરૂરથી આ સત્સંગ સેતુમાં જોડાશો. જય શ્રી કૃષ્ણ.